સુમન એટલે માત્ર પુષ્પ એમ જ નહીં, સુંદર મન એ પણ સુમન છે. અને નમન એટલે માત્ર નમસ્કાર નહીં, પણ ખરું નમન તો ત્યારે થયું જ્યારે તમે ન મન થાઓ. આ સુખ અને દુઃખ બંનેનો અનુભવ કરનારું તમારું મન છે. મનને જેમાં અનુકૂળતાના દર્શન થાય, અનુકૂળતાનો અનુભવ લાગે, ત્યારે સુખનો અનુભવ કરતું હોય છે. જેમાં પ્રતિકૂળતા લાગે એમાં એને દુઃખનો અનુભવ થતો. આ ગમે છે, આ નથી ગમતું. એટલે સુખ દુઃખનો અનુભવ કરનારું મન છે. એ મન જ્યારે ભગવાનને જ સોંપી દો, નમન કરો અને તમે ન મન થાઓ તો સુખ દુઃખ ન રહે. અને સુખ દુઃખના આત્યંતિક અભાવનું નામ આનંદ છે. એટલે જો આનંદથી તમે ભરાયા તો ભગવાનને નમન કર્યું. ભગવાનને અર્પિત નમનની આનંદ એ રસીદ છે. મળી રસીદ તો ખરા અર્થમાં નમન કર્યું.